ગામમાં હવેલી હશે તો ઘરમાં વૈષ્ણવ ધર્મ ટકશે, નહીં તો ઘરમાંથી પણ વૈષ્ણવ ધર્મ જતો રહેશે. બાળકોને સંસ્કાર આપવા માટે, ગામમાં વાતાવરણ બનાવવા માટે, વૈષ્ણવી પ્રણાલિકાઓને શીખવા માટે ઘણીવાર આવા ભગવત ધામોની વિદેશમાં નિતાંત આવશ્યકતા હોય છે, જેને કારણે એક વૈષ્ણવી માહોલ ગામમાં સર્જાય અને આપણી પરંપરામાં આવતા ઉત્સવો, તહેવારો, સેવાના પ્રકારો અને આખી પ્રણાલિકા, આખી પરંપરા આપણે હવેલીમાં જોઈને શીખી શકતા હોઈએ છીએ. અને એટલા માટે આ હવેલી પરંપરા આપણા ઘરમાં વૈષ્ણવતાને જીવંત રાખવા માટે ગામમાં હવેલી હોવી ખરેખર આવશ્યક હોય છે. અને એટલા માટે આપણે બધા જ કટિબદ્ધ છીએ અહીંયા કે રાલે ખાતે પ્રભુ કૃપા કરે તો જલ્દીથી જલ્દી એક સુંદર ભગવત ધામ નિર્માણ થાય. અન્ય એક્ટિવિટીઓ પણ ચાલી રહી છે, જેનું આપણે જાણ્યા. લોકો કીર્તન શીખે છે અને રાલેના વૈષ્ણવો ગાય છે બહુ સુંદર, સરસ રીતે તમે કીર્તન ગાઓ છો, જાણો છો. અને સુંદર સજાવટ, ઉત્સવ, મનોરથો, વાંચન અને સત્સંગ પણ એટલો સુંદર રીતે ત્યાં થાય છે. જે રીતે 16 ગ્રંથ, 84 વૈષ્ણવની વાર્તાઓ હોય, શિક્ષાપત્રનું જે રીતે વાંચન થાય છે, ઉત્સવ દર્શન, જેથી ખૂબ ખરેખર અમેરિકાના અન્ય વૈષ્ણવને પણ અપીલ કરીશ કે ખરેખર જોડાવા જેવું છે. ને એમાં પણ રાલે હોય, શાર્લોટ, કેરી આસપાસ રહેતા વૈષ્ણવ માટે તો આ એક અદ્ભુત મોકો છે કે આપ લોકો લાભ લઈ શકો છો. વૈષ્ણવ સંઘ યુએસએ ના માધ્યમથી તો આખો નેશનલ સત્સંગ આખા યુએસએ ખાતેનો આપણે ચલાવીએ છીએ. ભાવના એ છે કે આ રીતે દરેક સ્ટેટમાં પોતાનો પણ સત્સંગ જો આ રીતે સ્ટેટ વાઇઝ ચાલતો રહે અને સ્ટેટ વાઇઝ આ રીતે ટીમ બને તો સુંદર કાર્ય થાય. તો જુદા જુદા સ્ટેટમાં પણ આ રીતે આગળ પણ ચલાવવામાં આવશે. પણ રાલેમાં ઘણા વર્ષોથી વૈષ્ણવ સંઘ સાબુએ પૂર્વથી આપણે આ બધી પ્રવૃત્તિઓ વેગવાન બનાવી છે અને વિભિન્ન પ્રકારથી આપણે ઉત્સવો કરી અને લોકોને વૈષ્ણવી સંસ્કારનું સિંચન કરતા હોઈએ છીએ. આજે ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. ગુસાઈજી એટલે સાક્ષાત શ્રી મહાપ્રભુજી જ ફરી પોતાના આવા કૃપા સાગર સ્વરૂપે પ્રગટ થયા હોય અને એમનું નામ એ જ ગુસાઈજી છે. શ્રી વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો. આ તો ફરી એ સ્વરૂપો પુનઃ ભગવત અવતાર, ભગવત રૂપ, ભગવત સ્વરૂપ અવતારો લઈને શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારે છે. અને એટલા માટે નિત્ય પ્રતિ ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના જે રીતે ગોપાલદાસજીએ ગાયું છે, ગોપીનાથજી, ગુસાઈજી સાથે લાલજી અને એમના વહુજી, બેટીજી બધા માટેનું 9મા આખ્યાનમાં, વલ્લભાખ્યાનમાં ગુણગાન કરતા ગોપાલદાસ તો કહે છે કે શ્રી વિઠ્ઠલ કલ્પ ધ્રુવ ફલ્યો, તેની શાખા પ્રસરી અનેક રસના. તો એવો કલ્પ વૃક્ષ છે આ શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી, જે સહજમાં વૈષ્ણવને સાંભળ્યો છે. શ્રી ગુસાઈજીના ગુણગાન શ્રી રઘુનાથજીએ નામ રત્નાખ્યાન સ્તોત્ર દ્વારા પ્રગટ કર્યા છે. એક નામ શ્રી ગુસાઈજીના સ્વરૂપને ચરિતાર્થ કરે છે. અને શ્રી રઘુનાથજી એટલે ગુસાઈજીના પંચમ લાલજી, જેમ સર્વોત્તમ સ્તોત્રની રચના શ્રી ગુસાઈજીએ કરી અને મહાપ્રભુજીના સ્વરૂપનો આપણને પરિચય કરાવ્યો, એમ જ ગુસાઈજીના પંચમ લાલજી શ્રી રઘુનાથજી આપણને ગુસાઈજીનો પરિચય કરાવવા માટે નામ રત્નાખ્યાન સ્તોત્રની રચના કરી છે. અદ્ભુત સ્તોત્ર છે. અને જે રીતે 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના છે, એવા જ 108 નામ શ્રી ગુસાઈજીના ત્યાં પ્રગટ કરવામાં આવ્યા. અને ગુસાઈજીનું સ્વરૂપ સમજાવ્યું કે ગુસાઈજીનું કેવું સ્વરૂપ છે. જેમ મહાપ્રભુજી માટે આપણે કહીએ છીએ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી દેયમ સદા વલ્લભમ. ત્રિત્યાત્મક રૂપ શ્રી મહાપ્રભુજીનું એ ઠાકોરજી રૂપ છે, એ સ્વામિનીજી રૂપ છે અને ગુરુ રૂપ છે, સાક્ષી રૂપ છે. એમ જ શ્રી ગુસાઈજી પણ સાક્ષાત પ્રભુ રૂપ છે. અને યહી તેહી તેહી યહી કછુ ન સંદેહી. આપણે ત્યાં તો પદમાં કહ્યું કે ગુસાઈજી અને પ્રભુમાં કોઈ ભેદ નથી. વાર્તા સાહિત્યમાં કહ્યું છે, હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે, કોઈ ગમે તેટલો વિદ્વાન હોય, જાણકાર હોય, પણ હજી મહાપ્રભુજી, ઠાકોરજી અને ગુસાઈજી આ ત્રણેયમાં ભેદ બુદ્ધિ રાખતો હોય, એવા જીવને આસુરી જાણી એનો ક્યારે સંગ નહીં કરે. ગમે તેટલા ભાષણો, પ્રવચનો આપતો હોય, પણ એમ કહેતો હોય કે પ્રભુ અને વલ્લભ જુદા છે, ગુસાઈજી અને વલ્લભ જુદા છે, ગુસાઈજી અને શ્રીનાથજી જુદા છે, તો માનવું કે હજી પુષ્ટિ માર્ગ એના ભાગ્યમાં નથી.
અને એને સમજમાં આવ્યો નથી, અને ગણિત જ ખોટું છે, સમજમાં પુષ્ટિ ભક્તિનું ગણિત જ એને સમજાયું. અહીંયા ગુરુ અને પ્રભુ જુદા નથી, એક કરીને જાણ્યા છે. એ જ શ્રીજી કૃપા કરવા માટે શ્રી ગુસાઈજી રૂપે પધાર્યા છે. ગુરુ બનવા માટે ગુસાઈજી સ્વરૂપે શ્રીનાથજી પોતે પ્રગટ થયા છે. અને એટલા માટે એહી તેહી તેહી એહી કછું ન સંદેહી, ક્યારે બંનેના સ્વરૂપમાં શંકા નહીં જોઈ. અને એટલા માટે તમે વાર્તા સાહિત્ય પણ જોશો તો દમલાજીની વાર્તામાં જયારે ગુસાઈજી પૂછે છે કે દમલાજીને મહાપ્રભુજીને શું કરીને જાણો છો, તો જગન્નાથજીથી પણ અધિક. એ રીતે છેલ્લી વાર્તામાં પૂછ્યું દમલાજીની વાર્તામાં કે મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો, ત્યારે કહ્યું આપના પુત્ર. ત્યારે મહાપ્રભુજી કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાન, वो મારું જ સ્વરૂપ છે, એવો ભાવ રાખજો. એ રીતે જેમ 84 વૈષ્ણવમાં પહેલી વાર્તા એ દમલાજીની છે, એમ 252 ની વાર્તા પહેલી વાર્તા નાગજી ભટ્ટની છે. અને નાગજી ભટ્ટ એ પણ એવા જ અનન્ય જેમ મહાપ્રભુજીમાં દમલાજીનો ભાવ હતો, એવો જ ભાવ નાગજી ભટ્ટને ગુસાઈજીમાં. જેમ મહાપ્રભુજી ગોદમાં પડ્યા હતા, છમ 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 કરતા શ્રીનાથજી પધારી રહ્યા હતા અને હાથ ઊંચો કરી શ્રીનાથજી બાબાને રોકી દીધા. શ્રી વલ્લભમાં પ્રીતિ અધિક બતાવી, એમ જ ગુસાઈજીએ પણ જયારે શ્રીનાથજીની સેવામાં નાગજી ભટ્ટને રાખ્યા, ત્યારે સેવા કરતા કરતા શ્રીનાથજીની આંખમાંથી અશ્રુધારા વહે ન રહેવાયું. ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો છે કે હું તો સરોવરમાં તાજા ખીલેલા કમળની રસ લેવા માટે ભમરો બનીને આવ્યો હતો, અને એ ભમરો કોઈ સોનાના કમળમાં ભીડાઈ જાય એવી દશા મારી છે, કારણ કે શ્રીનાથજી બાબા એ તો સોનાનું કમળ છે, અને એ ગુસાઈજી આપ તો તાજું ખીલેલું કમળ છો. તો મને તો આપના ચરણોની સેવામાં અનુરાગ છે, મારે તો આપની ચરણની સેવા કરવી છે. તો જેવો દમલાજીને શ્રી વલ્લભમાં ભાવ છે, એવો જ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીમાં ભાવ છે. એક વાર્તા પ્રસંગ તો તમે 252 ની વાર્તાના જુઓ. ગુસાઈજી પાસે કેવા કેવા જીવો આવે, એટલે ગોપાલદાસજી તો ગુણ ગાતા થાકતા નથી. જ્યારે પણ વંદુ શ્રી વિઠ્ઠલ સુંદર નવઘન શ્યામ કમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. પ્રગટ્યા પરમ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. અવતારો તો અનેક થયા, પણ અબજો ભઈ સો બહુ ન ભઈ. આવું સ્વરૂપ, આવું કૃપામય સ્વરૂપ લઈ તો પ્રભુ ક્યારેય નહોતા પધાર્યા. અને અનેક અનેક ગુસાઈજીના ચરિત્રનું વર્ણન કરતા ગોપાલદાસજી તો કેટલું વર્ણન. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરવા માટે ગુસાઈજી પધાર્યા છે. ગુસાઈજીના એક ચરિત્રમાં જુઓ, ગુસાઈજીની ચરિત્રની શ્રેષ્ઠતા એ છે કે મોટા મોટા એ સમયના રાજા મહારાજાઓ પણ આપણા શરણે આવ્યા, અને ઝૂંપડામાં રહેતા નિષ્કંચન જીવ, જેને 2 ટંક ભોજનની પણ વ્યવસ્થા ના હોય, એવા જીવ પણ શરણે આવ્યા. અને ગુસાઈજીએ રાજા મહારાજાઓને પણ પ્રભુની સેવા પધરાવી, અને જેની પાસે કાંઈ નહોતું એને પણ ઠાકોરજી ઘરે પધરાવી માલામાલ કરી દીધા. યશોદાજીનું સૌભાગ્ય એના કપાલ પર લખી દીધું, બ્રજભક્તોનું સુખ એના સૌભાગ્યમાં લખી દીધું. વિચાર કરો, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની દયાલુતા અને કૃપાલુતાનું આ જ મોટું પ્રમાણ. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ઉતારે. શ્રી ગુસાઈજી કૃપા કરે. અરે જે જીવ જાતિ, રાજા મહારાજા મનુષ્ય તો ઠીક, પશુ પંખીઓ પર પણ કેવી કૃપા. 252 ની વાર્તામાં વાંચો તો તમે આપણે કઈ 252 વૈષ્ણવની વાર્તા, ભગવતીઓની વાર્તા, એમાં કેવલ મનુષ્ય જ હોય એવું નથી. એમાં કબૂતર કબૂતરી પણ છે, હંસ હંસી પણ છે. આવા જીવો જે મનુષ્યથી ઇતર જીવો છે, એમના પર પણ કેવી કૃપા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને કરી કે જે જડ બુદ્ધિ કહેવાય. પશુ પંખીમાં વિવેક બુદ્ધિ ન હોય, પણ એને પણ વૈષ્ણવી બુદ્ધિનું દાન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરે છે. ગુસાઈજીની કૃપાલુતા એ છે, સંજોગો નથી બદલતા, સમજણ બદલી દે છે. અને જયારે માણસની સમજણ બદલાઈ જાય ને, તો ઝૂંપડામાં પણ રાજાની કુમારીની જેમ રહી શકે. અને સમજણ નબળી હોય તો મહેલમાં રહેનારો રાજા પણ ભિક્ષુકની જેમ માંગતો મળતો.
ગુરુની કૃપા એ જ છે. ગુરુ પરિસ્થિતિ નથી બદલતો, ગુરુ મનસ્થિતિ બદલે છે. ગુરુ સંજોગો નથી બદલતો, ગુરુ સમજણ બદલે છે. અને એમાં જ એની પરમ કૃપાલુતા છુપાયેલી. આશીર્વાદ આપી લૌકિક સાધનો આપવા એ સાધારણ વ્યક્તિનું, સાધારણ ગુરુનું કામ છે. પણ જે અલૌકિક સમૃદ્ધિથી આપણને સમૃદ્ધ બનાવી, જે આપણા સૌભાગ્યમાં પ્રભુનું સુખ લખી દે. વિચાર કરો કે જે સાથીઓ ચેતું પૂરે તો ખરા, પણ કૃષ્ણના નામનું આપણને સુહાગણ, એના નામનું મંગળસૂત્ર બાંધે, એના નામની ટીકી લગાવે, આવી કૃપા બીજું કોણ કરી શકે? આપણો વિવાહ શ્રીનાથજી સાથે જે કરાવી શકે, આવો સમર્થ ગુરુ બીજે ક્યાં મળવાનો? અને એટલા માટે આ જ કૃપાલુતા છે. ગુરુ તમને નબળા નહીં થવા, ગુરુ તમને મજબૂત કરે છે, તમારી કમજોરીને હટાવે છે. એટલે પેલું કહેતા ને, બે બાજ પક્ષી હતા એક પારધી પાસે, અને એક એટલું તેજ ઉડતું, એક ડાળ છોડતું. અને એટલા માટે પેલા જે પારધી હતો એને ડાળ કાપી નાખી, જેમાં બેઠો રહેતો, અને જ્યાં ડાળ કપાઈ ત્યાં પાંખ ફેલાવીને પેલું પણ ઉડતું થઈ ગયું. એને ગતિનું ભાન આવ્યું, એને એના શક્તિનું ભાન આવ્યું, અને પેલાની જેમ આ પણ ઉડતું થઈ ગયું. એમ ઘણી વાર ગુરુ આપણી કમ્ફર્ટ ઝોનની ડાળ કાપે છે, પણ એ આપણને શ્રમ આપવાની, તકલીફ આપવાની, આપણા સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવવા માટે. દુનિયામાં મહત્વની વસ્તુ એ હનુમાનજીના ચરિત્રમાં એવું જ આવે કે એમની શક્તિ એમને કોઈ યાદ અપાવે તો એમની શક્તિ એમને યાદ આવે ને એનું સામર્થ્ય ખીલી જાય. એમ ક્યાંક વૈષ્ણવની અંદર એ દૈવી બીજ તો પડેલું જ છે, પણ જયારે કોઈ વલ્લભ કુલ, કોઈ ગુરુજન પધારે છે અને કહે કે અરે તું સાધારણ નથી, તું તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે, તારા ઉપર તો મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા છે, તારા માથે તો શ્રીનાથજી બિરાજે છે. અને જયારે આવું સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે ગુરુ, ત્યારે એક સાધારણ જીવ જે લૌકિકમાં જન્મેલો, લૌકિકમાં રહેલો, પેટ ભરવા માટે સવારથી સાંજ દોડતો, એ જીવમાં કેવી વૈષ્ણવતાની ખુમારી આવી જાય. હું મહાપ્રભુજીનો સેવક છું, હું શ્રીનાથજીનો વૈષ્ણવ છું, અને એક વ્યક્તિના સામર્થ્ય સાથે ન જીવો, એક વૈષ્ણવતાના સામર્થ્ય સાથે, વૈષ્ણવતાની કુમારી સાથે. તમારા ચહેરા ઉપર તમે મેળવેલા પુરુષાર્થથી જે સુખ મેળવ્યું છે લૌકિકનું, એનું તેજ નહીં, એની કુમારી ન દેખાવી જોઈએ, પણ રોજ સવારે ઉઠીને જે ઠાકોરજીની સેવા કરો છો, એનું નામ લો છો, એનાથી આવેલી વૈષ્ણવતાની કુમારી તમારા ચહેરા પર દેખાય તો સાચું વૈષ્ણવતાનું તેજ નીકળે. એટલા માટે કે લૌકિકના સામર્થ્યનું મદ એ તો પતન કરે છે, અને અલૌકિકનું સામર્થ્ય એ કલ્યાણ કરનારું છે. હા, મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, હા મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, હા હું ભક્તિધામમાં સેવા કરવા જાઉં છું, હા હું સજાવટની સેવા કરું છું, હા હું સત્સંગમાં હાજરી આપું છું, હું ભગવત નામ વૈષ્ણવની સાથે મળીને લઉં છું. આપણા માટે તો ગૌરવની આ બધી બાબતો, જેનાથી પસંદ થતું હોય એનું ગૌરવ ન કરાય, જેનાથી આપણું કલ્યાણ થાય એનું ગૌરવ કરાય. જ્યારે જ્યારે આપણું લૌકિક સામર્થ્ય આપણને સત્સંગમાં જતા પણ રોકવા લાગે તો માનજો આ સામર્થ્ય મારા પતનનું કારણ બની ગયું છે. ઘણી વાર એવું થાય ને કે સમાજમાં બહુ મોટું પદ મળે ને બહુ વ્યક્તિ મોટો બિઝનેસમેન થઈ જાય, બહુ કીર્તિવાન થઈ જાય, તો હવેલીમાં કોઈ મોટો મનોરથ હોય તો એને આવતા સંગો મને ક્યાં આમંત્રણ મળ્યું, ગામમાં કથા હોય તો શરમ લાગે કે મને ક્યાં બોલાવ્યો છે. એટલે એને તો કથા અને મંદિર માટે પણ જયારે આપણને એવું લાગવા માંડે કે હા મને આમંત્રણ આપે તો જ જો આપણું સામર્થ્ય આપણને ભક્તિ કરવામાં નડતર રૂપ થઈ જાય, ત્યારે સજાગ થઈ જાય, ત્યારે મારું સામર્થ્ય મારા ભક્તિમાં મારી ગતિ કરાવતું નથી, ઉલટાનો મારા ગતિમાં અવરોધ રૂપ થઈ ગયું છે. અને એટલા માટે સમજણ કેળવી અને સામર્થ્ય અને સાહિત્યમાં મૂકી પોતાની જાતનું કલ્યાણ કરવા માટે જીવે અગ્રસર થવું. અને એટલા માટે વિચારજો, એ મેં મહેનત કરીને શું મેળવ્યું, એ તો પુરુષાર્થ તો છે જ ને, રહેવાનું જ છે, એ તો પ્રત્યેક જીવ કરે છે, પણ મારા આત્મ કલ્યાણ માટે મેં શું કર્યું. મને એક અવસર મળે, વૈષ્ણવ સંઘનો સત્સંગ હોય ત્યારે મારા ઘરની બાજુમાં છે છતાં હું જઈ શકું છું. એક વાત નિશ્ચિત છે, આપણા દુર્ભાગ્યો આપણને સત્સંગ સુધી જવા નથી દેતા, આપણા દોષ અને આપણા અપરાધો પ્રભુની સન્મુખ આપણને થવા નથી દેતા. અને એટલા માટે જ્યારે પણ શ્રીજીની સન્મુખ થવામાં આપણને કાંઈ પણ નડતર રૂપ લાગે તો માનવું કે ના,
મારામાં જ કંઈક ભૂલ છે, મારે રોકાવું નથી, મને અવસર મળે છે તો મારે પ્રભુ સન્મુખ પહોંચવું છે, મારે સત્સંગમાં પહોંચવું છે. દુનિયાના કહેવાથી આપણે કોઈ લૌકિક કામ છોડીએ છીએ. આપણી દુકાન ચાલે, લોકોને ન ગમતું હોય તો બંધ કરી દઈએ. આપણે જોબ કરતા હોય, લોકોને ન ગમતું આપણે છોડી દઈએ. ના, ક્યારે પણ સંસારી વ્યક્તિના કહેવાથી સાંસારિક કાર્યો મૂકતા નથી. તો કોઈ સંસારના વ્યક્તિના કહેવાથી આપણું અલૌકિક કેમ છોડી દેવા? અને એટલા માટે જ્યારે આવા સૌભાગ્યના અવસર મળે તો અચૂક તકો ઝડપી લેવા જોઈએ.